માતંગ મિત્ર મંડળ દ્વારા સમાજના અગ્રણીઓ અને વડીલો ઉપસ્થિતિમાં શાહીર, કાદંબરીકાર, લેખક અને સમાજ સુધારક અણ્ણાભાઉ સાઠેની 105મી જયંતિની ઉજવણી કોસાડ S1 પરિસર ખાતે કરવામાં આવી હતી। કાર્યક્રમની જાણકારી આપતા આયોજક અને વોર્ડ નંબર 2ના મંત્રી દેવાભાઈ કઠરાએ જણાવ્યું હતું કે આ શોમાં ભવ્ય શોભાયાત્રામાં સેંકડો લોકો અને સમાજના મહિલા તથા પુરુષો જોડાયા હતા। કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે વોર્ડ નંબર 1 અને 2ના કોર્પોરેટર રાજેન્દ્રભાઈ પટેલ તથા વોર્ડ નંબર 2ના ઉમેદવાર રાજુભાઈ ગોધાની, સાઈ સહકારના પ્રમુખ રાજુભાઈ સેવારે, ડૉક્ટર અનિલભાઈ સાઠે, દિલીપભાઈ સિરસાટ, શંકરભાઈ કામલે અને વિદ્યાબેન મરસારે ઉપસ્થિત રહ્યા હતા। જ્યારે સમાજ સેવક કિશોરભાઈ ખંડારે, રાજુભાઈ કઠરે, વસંતભાઈ કાકડે, અશોકભાઈ વાસિંજે, સંજયભાઈ બોરડે, સાવડે બાબા, તુલસીરામભાઈ, સંતોષભાઈ બલખાને, લખનભાઈ ગાયકવાડ, નિમ્બા થોરાત, શૈલેષ અંભોરે, રોહિત મોરે, ભારત મસ્કે, અજય સિરસાટ તથા માતંગ મહિલા મંડળ સાથે ભેગા મળી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। મારું નામ દેવાભાઈ સોમાભાઈ કડરે। હું વોર્ડ 2માં મંત્રી તરીકે ફરજ નિભાવું છું। ગઈકાલે हमारा महापुरुष साहित्य सम्राट लोक शायर अण्णाभाऊ साठेजीनी 105મી जन्म जयंतीનો कार्यक्रम राखेलो હતો। जयंतीમાં हमारा मुख्य मेहमानो રાજેન્દ્રભાઈ પટેલ, જે વોર્ડ 1 અને વોર્ડ 2માં એમની કામગીરી બહુ સરસ છે, તેમજ વોર્ડ 2ના ઉમેદવાર हमारा લોકલાડીલા રાજુભાઈ ગોધાની, એમનું બી કામ બહુ સરસ છે। બીજી વાત કે અમે અમરોલી પોલીસ સ્ટેશનથી મહારેલીનું આયોજન રાખેલું હતું। રેલીમાં અમારા સમાજના અગ્રણીઓ લગભગ 800થી 1000 સંખ્યામાં ભેગા થઈ આ રેલીનું આયોજન કર્યું હતું અને અમરોલી પોલીસ સ્ટેશન હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું કે એમને પહેલેથી છેલ્લે સુધી અમને સાથ સહકાર આપ્યો, એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર। જય લવજી, જય હિન્દ।